નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આજના સમાચારોમાં 1 ઓગસ્ટથી મોટા ફેરફારો, રેશન કાર્ડ ધારકો તહેવાર પર ડબલ રાશન, પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારે ઘટશે, એક સાથે 5 સિસ્ટમ સક્રિય, ગુજરાત પર મોટું સંકટ આગામી કેટલા સમય માટે રહેશે આ ભારે સંકટ અને કયા રાજ્યોમાં રેડ એલર્ટ, સી કેવાયસી 2.0 હવે બધી જગ્યાએ કેવાયસીની જરૂર નહીં, પેપર લીક, 10 વર્ષ જેલ અને 50 લાખ દંડ વગેરે વિશેના સમાચારો વગેરે વિશેની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો, આજના સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીએ 1 ઓગસ્ટથી મોટા ફેરફારો એટલે કે મોટા બદલાવો થવા જઈ રહ્યા છે જે આમ જનતાના ખિસ્સા પર ખાસ કરીને અસર કરતા હોય છે. તો 1 ઓગસ્ટથી દેશભરમાં અનેક મહત્વપૂર્ણ નાણાકીય અને વહીવટી નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. દર મહિનાની પહેલી તારીખની જેમ આ વખતે પણ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો, બેન્કિંગ સેવાઓ અને રેલવેના તાત્કાલિક ટિકિટ બુકિંગના નિયમો સહિત રોજિંદા જીવનને અસર કરતા અનેક ક્ષેત્રોમાં બદલાવ જોવા મળશે. ઉપરાંત એફએમસીજી ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ અને વાહનોની કિંમતમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બદલાવો સામાન્ય ગ્રાહક, ગૃહિણીઓ, મુસાફરો, બેંક ગ્રાહકો તેમજ વેપારીઓ સુધી દરેક વર્ગની જે છે સીધી અસર કરશે. તો તેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઓગસ્ટની અંદર સૌથી મોટો બદલાવ થવા જઈ રહ્યો છે તે છે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોને લઈને ફેરફારો. દર મહિનાની પહેલી તારીખે જે છે તેલ માર્કેટિંગ એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઘરેલું સાથે જે ઓઇલ જે કોમર્શિયલ જે ગેસ સિલિન્ડર હોય છે એના જે છે દર એટલે કે ભાવો રજૂ કરતી હોય છે. 1 ઓગસ્ટે પણ નવા ભાવ જે છે જાહેર કરવામાં આવશે. ગત મહિને જે છે એટલે કે ગયા મહિને જે છે 19 કિલોગ્રામના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર હતા એના ભાવમાં જે છે મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે 14.2 કિલોગ્રામનો જે ઘરેલું ગેસ સિલિન્ડર જે રાંધણ ગેસ હોય છે એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ત્યારે હવે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થાય છે કે ઘટાડો તેના પર લાખો ગ્રાહકોની નજર છે. જો ભાવમાં ફેરફાર થશે તો તેની સીધી અસર ઘરના માસિક ખર્ચ પર પડશે. અને આગળ મિત્રો, ઓગસ્ટ મહિનામાં જે ફેરફારો થવાના છે તેના વિશે વાત કરીએ તો રેલવેને લઈને સૌથી મોટો ફેરફાર થવાનો છે. રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર. 1 ઓગસ્ટથી ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકી રહી છે. નવા નિયમ મુજબ છે હવે રિઝર્વેશન કાઉન્ટર પર ટોકન આપવાનો સમય અને તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થવાનો સમય એક સરખો રહેશે. અત્યાર સુધી છે મુસાફરોને ટોકન લેવા અને ત્યારબાદ જે છે અલગ અલગ સમયે ટિકિટ બુક કરવામાં આવવું પડતું હતું. નવા નિયમથી કાઉન્ટર પરની ભીડ ઘટાડવાનો અને સમગ્ર પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલવેનું માનવું છે કે આ ફેરફારથી મુસાફરોનો સમય બચશે અને વ્યવસ્થા વધુ પારદર્શક બનશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બીજા ફેરફારની, તો ટીવી અને ફ્રીજ જેવી વસ્તુઓ થશે મોંઘી. અને એફએમસીજી ઉત્પાદનો, એની અંદર કયા ઉત્પાદનો છે તેની પણ મિત્રો વાત કરીએ, એ પણ મોંઘા થવાના છે. તો બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જે છે ચા, સાબુ, હેર ઓઇલ સહિતના જે છે દૈનિક ઉપયોગના અનેક એફએમસીજી ઉત્પાદનો એટલે કે એની અંદર જે ઘર વપરાશની જે વસ્તુઓ હોય છે, જે ડેઇલી ઉપયોગની અંદર તમે લેતા હોય છે વસ્તુઓ, એના ભાવમાં જે છે 6 થી 8% વધારો થઈ શકે છે. તે ઉપરાંત જે છે ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પણ 4 થી 6% મોંઘા થઈ શકે છે. મેમરી ચિપ્સના વધેલા ખર્ચના કારણે સ્માર્ટફોનના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય ઓટોમોબાઈલ કંપનીઓ પણ વધતી ઉત્પાદન કિંમતોનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે કારની કિંમતોમાં પણ વધારો થઈ શકે છે. તહેવારોની સિઝન પહેલા આ વધારાનો સીધો પ્રભાવ ગ્રાહકોના બજેટ પર પડી શકે છે. આગળ વાત કરીએ બીજા ફેરફાર બેન્કિંગને લઈને ઓગસ્ટ મહિનામાં થવાના છે. તો બેન્કિંગ નિયમોમાં મોટો ફેરફાર. ઓગસ્ટથી કેટલીક બેંકો પોતાની સેવા સંબંધિત ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં ખાસ કરીને કયો ફેરફાર છે તેની વાત કરીએ તો બેંક હવે SMS એલર્ટ સર્વિસ માટે નવી ચાર્જ પદ્ધતિ અમલમાં મૂકી રહી છે. નવી વ્યવસ્થા મુજબ જે છે નિર્ધારિત માસિક મર્યાદા સાથે કે પ્રતિ જે છે SMS જે છે 30 પૈસાનો ચાર્જ વસૂલવો પડી શકે છે. તો બેન્કિંગને લઈને પણ ઓગસ્ટ મહિનામાં સૌથી મોટી અપડેટ. હવે તમારો જે SMS હોય છે, બેન્કિંગ રિલેટેડ જે SMS આવશે, SMS એલર્ટ આવે છે તમારા મોબાઈલની અંદર કે તમારું જે છે બેલેન્સ કેટલું હોય છે, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી તમે ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો એનો જે મેસેજ આવતો હોય છે, તો એના માટે હવે જે છે ચાર્જ વસૂલવામાં આવશે. પ્રતિ મેસેજ જે છે 30 પૈસાનો ચાર્જ લાગુ પડશે. તો આ મોટા અપડેટ, આ મોટા ફેરફારો ઓગસ્ટ મહિનાથી લાગુ થવા જઈ રહ્યા
છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે. રેશન કાર્ડ ધારકો તહેવાર પર ડબલ રાશન. રેશન વિતરણ વ્યવસ્થામાં દર વર્ષે તહેવારો નિમિત્તે જે છે રેશન કાર્ડ ધારકોને વધારાનું રાશન અને ખાદ્ય સિંગ તેલનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવાર જે છે એ નજીક આવી રહ્યો છે. તેવામાં મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં દરેક રેશન કાર્ડ ધારકોને ખાદ્ય તેલ, જ્યારે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે ખાદ્ય તેલની સાથે વધારાની ખાંડનું પણ વિતરણ કરવામાં આવશે. એટલે કે જે એપીએલ રેશન કાર્ડ ધારકો છે એને માત્ર ને માત્ર ખાદ્ય તેલ, તહેવાર નિમિત્તે ખાદ્ય તેલ, અને એની સિવાયના એટલે કે અંત્યોદય અને બીપીએલ જે રેશન કાર્ડ ધારકો છે એને ખાદ્ય તેલની સાથે જે ખાંડનું પણ વિતરણ જે છે વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવશે. રેશન કાર્ડ ધારકો 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી જે છે રાશન મેળવી શકશે. મહિનો પૂર્ણ થયા બાદ જો રેશન લેવા જશે તો આ રાશનનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકો તહેવાર નજીક આવતા દર વર્ષે જે છે જે તહેવારો હોય છે જેમ કે જન્માષ્ટમી, દિવાળી હોય છે, તો આવા તહેવારો પર જે છે સરકાર જે છે ડબલ અનાજનું વિતરણ કરતા હોય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પણ જે જન્માષ્ટમી નજીક આવી રહી છે તો ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે છે આ ખાદ્ય તેલ અને વધારાના રાશનનું વિતરણ કરવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર નવા હુમલાની ધમકી અને યુએસએ એટલે કે અમેરિકા દ્વારા જે છે ઓઇલ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી એકવાર મોટો ભડાકો થયો છે. એટલે કે ભાવ ખૂબ જ ઉછળી ગયા છે. બ્રાન્ડેડ ક્રૂડના ભાવ જે છે $100 પ્રતિ બેરલના આંકડા તરફ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તો જે લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની રાહ જોઈને બેઠા હતા એવા લોકો માટે સૌથી ખરાબ સમાચાર કહી શકાય, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ દિવસે ને દિવસે જે છે વધી રહ્યા છે. એનું મુખ્ય કારણ અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ છે હજુ પણ સમાપ્ત થયું નથી, હજુ પણ હુમલાઓ શરૂ છે. અંદાજ મુજબ કાચા તેલમાં $10ની બઢોતરી થાય તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ બેરલે ₹6 જે ફટાકો પડે છે. બ્રાન્ડેડ ક્રૂડ જે છે એ 7.91% તીવ્ર ઉછાળા સાથે જે છે હાલમાં જે છે મિત્રો વાત કરીએ તો $90.74 પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. જેના કારણે માત્ર પેટ્રોલ અને ડીઝલ જ નહીં, રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ, ખાસ કરીને જે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ જે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ મારફતે આવતી હોય છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે તો એ લોકોને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે, તો ટ્રાન્સપોર્ટમાં બહારથી આવતી જે વસ્તુ હોય છે એના ભાવમાં પણ વધારો થશે, જેની સીધી અસર જે છે આમ જનતાના ખિસ્સા પર પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાત પર હાલ જે છે સૌથી મોટી વરસાદી સિસ્ટમના કારણે જે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જે અસર થવાની છે અને હાલના સમયમાં અને આગામી સમય માટે એટલે કે તારીખ 2 ઓગસ્ટ સુધી જે છે ખાસ કરીને જે બધા રાજ્યો છે, ગુજરાતના જે બધા જિલ્લાઓ છે ખાસ કરીને એમાં જે છે એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. તો એને લઈને વરસાદની આગાહીને લઈને મિત્રો વાત કરીએ તો હાલમાં જે આ સિસ્ટમ તમે જોઈ શકો છો, આ સિસ્ટમના કારણે અહીંયા તમે જોઈ શકો છો આ બધી જે વરસાદી સિસ્ટમ જે બની છે તે એક સાથે 5 સિસ્ટમોના કારણે જે છે ગુજરાતમાં આવનાર સમય માટે એટલે કે 1 થી 2 48 કલાક માટે અથવા તો 72 કલાક માટે જે છે ગુજરાત પર જે છે એ ભારે રહેવાના છે અને રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ રહેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આગામી સમય માટે એ જે છે સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે. તો તમે જોઈ શકો છો હાલમાં આજે 31 તારીખમાં તમે આ સિસ્ટમ જે છે આગળ જે છે કઈ રીતે વધવાની છે અને ત્યારબાદ જે છે આ 31 તારીખ અને ત્યારબાદ જે છે મિત્રો વાત કરીએ 1 તારીખે તો 1 તારીખ મુજબ જે છે તમે જોઈ શકો છો સિસ્ટમ એ આ રીતે કંઈક આગળ વધવાની છે. અને એમાં ખાસ કરીને 1 તારીખે તમે જોઈ શકો છો વડોદરા છે, અમદાવાદ છે, એટલે કે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એ મધ્ય ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે રાજકોટ છે, ભાવનગર છે, મહુવા છે, બરોબર છે, મોરબી છે, તો એ બધા વિસ્તારોને જે છે વધારે અસર થવાની છે એટલે કે રેડ એલર્ટ પર છે. પરંતુ અહીંયાના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમ કે દ્વારકા લઈ લો, પોરબંદર લઈ લો, તો વેરાવળ લઈ લો, જુનાગઢ લઈ લો, તો એ બધા વિસ્તારોમાં જે છે શક્યતા ખૂબ ઓછી રહેલી છે. પરંતુ આ જે મધ્ય ગુજરાતનો જે ભાગ છે ખાસ કરીને અને સૌરાષ્ટ્રનો જે અહીંયા નીચેનો જે ભાગ છે ત્યાં જે છે વધુ અસર જોવા મળવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો 1 તારીખની સિસ્ટમ આ રીતે આગળ વધવાની છે 1 તારીખે અને 2 તારીખે તમે
તમે જોઈ શકો છો મિત્રો. બીજી તારીખે જે છે સંભાવના નહીવત રહેવાની છે. તો બીજી તારીખ સુધી ખાસ કરીને આગામી જે છે 48 કલાક માટે જે છે ગુજરાત પર જે છે ગુજરાત માટે જે છે ભારે રહેવાના છે. હવે મિત્રો આગળ વિડીયોમાં કયા કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ છે તે આપણે જોઈએ. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો IMD પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે તે મુજબ અહીંયા તમે જોઈ શકો છો 31 તારીખનું અહીંયા જે ફોરકાસ્ટ છે હેવી રેન ફોરકાસ્ટની મિત્રો વાત કરીએ તો કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો એ તમે જોઈ શકો છો ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ એટલે કે હાલના દિવસમાં આજે જે છે વડોદરા, ભરૂચ, સુરત જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે છોટા ઉદેપુર, નર્મદા તો એ બધી જગ્યાએ જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો આગળના દિવસની વાત કરીએ તો ખાસ કરીને હવે જે છે 1 તારીખે કયા કયા જિલ્લાઓની અંદર અસર રહેવાની છે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો એ તમે જોઈ શકો છો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ અને ભાવનગર આ જિલ્લાઓમાં જે છે એ રેડ એલર્ટ જે જોવા મળવાનું છે. એટલે કે સિસ્ટમ જે હતી એ મધ્ય ગુજરાતના ભાગથી જે છે આગળ વધીને 1 તારીખે જે છે સૌરાષ્ટ્ર તરફ વધી રહી છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 1 તારીખે ખાસ કરીને કાલે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં અસર જોવા મળી શકે છે. અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખે 2 ઓગસ્ટે જે છે નહિવત અસર એટલે કે રેડ એલર્ટ જોવા નહીં મળે. માત્ર ને માત્ર છૂટાછવાયા સ્થળે જે છે ભારે વરસાદ જોવા મળશે એટલે કે યલો એલર્ટ જોવા મળશે જે ભારે વરસાદની જે છે પરિસ્થિતિ સૂચવશે નહીં. તો આ રીતનું કંઈક પણ જે છે આગાહી એટલે કે ફોરકાસ્ટ ગુજરાત પર આગામી સમયમાં રહેવાની છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ CKYC 2.0. હવે બધી જ જગ્યાએ KYC ની જરૂર નહીં. નવું બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, ઇન્સ્યોરન્સ, સરકારી દસ્તાવેજો બનાવવા માટે હવે આધાર કાર્ડની ડિટેલ સાથે હર સમયે જે છે eKYC એટલે કે તમારે KYC કરાવવાની જરૂર રહેતી હોય છે. તેવામાં 1 ઓગસ્ટથી જે છે KYC ની પ્રક્રિયાને સંપૂર્ણપણે સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું લેવામાં આવી રહ્યું છે જે CKYC 2.0 દ્વારા શક્ય બનશે. CKYC નો મતલબ છે મિત્રો સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી, બરોબર છે. તો સેન્ટ્રલ KYC એટલે કે કેન્દ્રીય eKYC દ્વારા ગ્રાહકોને બીજી જગ્યાઓ પર KYC કરાવવું નહીં પડે. CKYC ના ડેટા મેળવી કોઈ પણ નાણાકીય કે જે સરકારી કામ કરવામાં આવશે. પરંતુ આ CKYC હોવા છતાં ગ્રાહકની મંજૂરી અને જરૂરી ઓથેન્ટિકેશન બાદ જ કોઈ પણ કામ જે છે કરવામાં આવશે. એટલે કે તમારે બેન્કિંગની અંદર જે છે બેંકની અંદર નવું ખાતું ખોલાવવું છે તો તમારું CKYC હશે તો તમારે ત્યાં eKYC જે છે કરાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ ત્યાં પણ ડાયરેક્ટલી જે છે તમારું ખાતું ખોલાવવામાં નહીં આવે. ડાયરેક્ટલી તમારું જે છે CKYC પરથી જે છે તમારા ડેટા લઈને એટલે કે માહિતી લઈને ડાયરેક્ટલી એ લોકો જે છે તમારું ખાતું ખોલશે નહીં, પરંતુ તમારી મંજૂરી લે, તમારી સ્વીકૃતિ લેવામાં આવશે અને બીજા પણ જરૂરી જે સ્ટેપ હોય છે એટલે કે જે ઓથેન્ટિકેશન હોય છે એ તો ફરજિયાત કરવામાં આવશે જ. પરંતુ આ CKYC છે તો એના પરથી માત્ર ને માત્ર તમારો ડેટા લેવામાં આવશે KYC નો આધાર વેરિફિકેશનનો, જેના કારણે તમારે જે એ પ્રક્રિયા જે પ્રોસેસ છે એ લાંબી થતી હોય છે એ સરળતાથી થશે. તો એ પ્રકારની આખી સિસ્ટમ જે છે આવી રહી છે CKYC 2.0 દ્વારા. CKYC 2.0માં KYC કરેલ ગ્રાહકના ડેટા સુરક્ષિત રહેશે અને ખોટા લોકોના પણ ડેટા રદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં કાર્યરત સેન્ટ્રલ ઓથેન્ટિફિકેશન સિસ્ટમ જેવી જ સિસ્ટમ આ CKYC દ્વારા ભારતમાં પણ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ પેપર લીકને લઈને 10 વર્ષ જેલ અને 50 લાખ દંડ. લોકસભા બાદ રાજ્યસભામાં પણ પેપર લીક વિરોધી બિલ પાસ થયું છે. વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યા બાદ આ બિલ ધ્વનિમતથી જે પસાર થયું હતું. બંને ગૃહો પર જે છે આ બિલને પસાર કર્યા પછી હવે જે છે કાયદો બનવાથી માત્ર એક ડગલું જે છે દૂર છે આ બિલ. રાષ્ટ્રપતિની સંમતિથી તે જે છે કાયદો બનશે. આ બિલની જોગવાઈઓ હેઠળ જે છે પરીક્ષાઓમાં પેપર લીક અથવા અન્યાયની જે પ્રથાઓમાં સંડોવાયેલા લોકોને ઓછામાં ઓછા 5 વર્ષ અને વધુમાં વધુ જે છે 10 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડનો સામનો કરવો પડી શકે છે. AI નો ઉપયોગ કરીને છેતરપિંડી, પરીક્ષા સિસ્ટમ હેક કરવી, ઓનલાઈન પેપર મોકલવા અને સાયબર છેતરપિંડી પણ આ કાયદાના દાયરામાં આવશે. લોકસભામાં પસાર થયા પછી પેપર લીક વિરોધી બિલને રાજ્યસભા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. આ બિલનો હેતુ વિવિધ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, છેતરપિંડી માફિયાઓ અને પરીક્ષામાં ગેરરીતિઓને કડક રીતે કાબૂમાં લેવાનો છે. કાયદામાં પ્રશ્નપત્ર લીક, પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ અને સંગઠિત છેતરપિંડીમાં સંડોવાયેલા લોકોને માટે પણ જે છે કડક સજા અને ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.